માતાજી, સ્વાગત છે નવા. આજે આપણે ફ્રી થઈ ગયા છે, હાથી બાતી બધું હાલી ગયું. એક વરસાદની રાહ જોઈને એક ઊંઘણી લેવાની છે. બહુ કોન્ટેક કર્યા છે કે હજી મળતી નથી. રેવા દે મહિલા ઢોરી લે હવે બધા આજે જ આવ્યો લાગે નહીં હજી તાણ લે અહીંયા લાકડા સુધી બસ એટલે હાલશે. હાલે ખેર જાંબુ એક નથી થતું આના સારા મહિલા વાહે હેઠા જાય આમ આવ્યો ત્યાં એ માથે આવી મિલા સપડા હું લઈ લે ને આ નહીં આપણે એમ જ કરીએ, ખાવામાંથી જ નેવરી નહીં થાય. એક ખાતું અહીંયા પકડને કયું ના કીએ હે કામ. ખેર આ મિલા ઠેકડા માર તો જ કરીએ. ઠેકડા માર, અરે ઠેકડા માર હું કહું ને લ્યો. હા જાંબુ ખાવામાંથી જ નેવરીને સોફારીઓ પકડતો નથી અહીંયા. જો ખૈરા હવે ભાઈ બીબડ્યો હાલ તો બોલ લોટ એ બીબડીને હાથે ઓછા ભાવ થઈ હાલો જાંબુ ખાવા. આય તું જાંબુ ભેગા કરને બ્લોગ ઉતારતો બંધ થાય એવા કે મારા ફોનમાં ફોન આવ્યો ઉપાડીને કહી દે ને ચાર્જિંગમાં પડ્યો હમે હમ કાલ હારા કામ કર્યું હે ત્યાં હું વેફર કહેવાય. વેફર શું કહેવાય? તે હટા સુધી વેપાર કરતો હતો. કેવાનો વેપાર કરવો? અમારે એતિયાણાનો વેપાર કરવો. કોઈ જોતી હોય લઈ આવજો. શું ભાવ રાખ્યો કિલ્લાનો? 500 કિલો. ઓહો હો, બહુ મૂંઘી છે તો. બટેકાની ચિપ્સ કા બે છોકરી ટેકો દેવાય. આ રોગો બેઠો છે અને અડધો કિલો આમને કાચી ખાઈ ગયો. બાફલ ખાઈ ગયો ને જો હવે એટલે ખાઈ ગયો છે. કાંઈ બે ખાટલા કરતા જાય ઓછા થઈ જાય. આ બટેકા મલક પડ્યા હજી. સાવન ને બે તોડ્યા હવે કેન લઈને થાકી ગયો. હવે બાપા ભૂલી આવ્યા હતા. મિલો લઈને આવ્યો અમારે હેત કલાકાર મિસ્ટર હેત કલાકાર. ઓલો ઓફી રહ્યો બેહી રહ્યો. ઓછું દોડે એટલું ના દોડાય. હા એ તો હર બે ડગલા હતા ભરાય તો હારું એમ. ને આ તું ટી શર્ટ કેનું પહેરી આવ્યો? તાર પપ્પાનું પહેરી આવ્યો? તો આવડું બધું લાંબુ ટી શર્ટ ત્યાં પહેર્યું હે?
આઈને પપ્પાનું ટી શર્ટ પહેરીને આવ્યો જો. પપ્પા ટી શર્ટ પહેરે છે. તો મારું હે કઈ ભાઈ, મારું છે આ લગભગ ટી શર્ટ. મારું ટી શર્ટ પહેરીને આવ્યો છે. કઈ નહીં. આપણો ઓલા આંગળીમાં જો મતદાનનું નિશાન નથી ગયું. હું આજે આખો દી કઈ નહીં કે જરીક વાર ગેમ રમી, પછી ફોન મેળ્યો જરીક વાર, વળી પછી જરીક વાર ગેમ રમી. ભાઈ એવો શોખ જ ના રાખે. ચાર્જિંગ થઈ જાય વળી ચાર્જિંગ કરવું, એ વાર ગેમ રમવી. ગેમમાં માઇન્ડ વહી જાય તારું. ના આ એ બહુ ગેમ રમે છે જો. બાઇક વાળી રમું. હા, આ તો લગભગ આખા દિન 10 ગેમ ડાઉનલોડ કરે ને પછી વળી કાઢે. એક જ કરું. એ તો હવે નેટ ઓછું પડતું હશે. કોક દી હું વધારે એમબી ના કરું, કોક કે બહુ એમબી કરું, એમથી વધારે ના કરું. હો બહુ એમ બી ગેમમાં કંઈ ના હોય પછી રોગી કાઢ નાખવી. જ્યાં મારા આવ્યા ગોરા દે. એ દૂધ લઈ લે દૂધ. ક્યાં તમારે ભેંસું? એ દોય એ તમારી થોડી હોય. એ અમારી છે હવે. હા, એ ત્યાં જો આ મકાન છે. એક બકરી બાંધી લ્યો તો એને એમ જ કહું પણ નથી બાંધતા બકરી. એક બકરી લઈ લ્યો એટલે ઘર પૂરતું થઈ જાય. એક બકરી હતી પકડાણી ને નક રાખી લે. ને પછી એને ખાડો ગારી ની માં રાખી દેવાય કોઈને ખબર ના પડે ને બકરી છે. કાટી દેવાય એ ખાડામાં. દાટવાનું ના હોય પછી મેં બુકાન બારી નાખી દે. 2 દિવસ સુધી ખાતા રાખે તારે. ટપુ કાકા નવું કૂતરું આવ્યું તો ઓલો કૂતરો ભાહે. એવું જોઈએ ને આઈનો એરિયો લાગુ પડતો હોય. આ બાજુ આપણે ખાતર વાવે છે હુવા પરિવાર ટ્રેક્ટરથી. ને આપણું ગામ છે અહીંયા. કઈ તારીખે સ્કૂલ ખુલે હવે? કાલે 13 તારીખે ખુલે, 14 તારીખે જાય. કેમ 14 તારીખે જાય? હજી 3 વિષયનું લેસન બાકી છે. તો પણ લેસન કરો ને ભાઈ. તમે અહીંયા કાં રમો? સાંજે મંગાઈ. હજી આ બેન લેસ તારે થઈ ગયું લેસન? મારે એક વિષયનું બાકી. કયા વિષયનું? અંગ્રેજી. અંગ્રેજી આવડે? હા, હું અંગ્રેજીમાં ABCD હોય, અંગ્રેજીમાં અંગ્રેજીનો કલમ ખટારો હોય, અંગ્રેજીમાં અંગ્રેજ હોય. પછી આ ગામની સ્કૂલમાં સરકારી ભણે, આ પ્રાઇવેટમાં ભણે છે. અમારી સ્કૂલ તો અહીંથી દેખાય, આની ના દેખાય. સાવન આની આ જો આ ઢાળીને દેખાય. એ દેખાય છે. જ્યાં ટ્રેક્ટરમાં દેખાય એની છે. ઈ નથી, એ ઓલું એક ઢાળીને દેખાય ને. હા, એના ઉપર જ છે અમારી. અને આવડો પલ્લો કરવો પડે. અહીંથી ઉપર મેલો હમણાં બધા મોટા થઈ ગયા ગબી એવડા ભણવાનું થઈ ગયા છે ને ભારી મોજ કરી વેકેશનમાં. અમારે એમ જ હોય છે ને, વેકેશન જેટલા વિષયનું લેસન આવ્યું આટલા દી બાકી હોય ને તેદીને કાંઈ એક વિષયનું કરવાનું. એવું નામ ભણવાનું જાય. તું કેટલામાં આવ્યો? છઠ્ઠામાં. છઠ્ઠામાં આવ્યો તું? ત્રીજામાં આવ્યો. હું સાવનની સ્કૂલમાં જઈશ. સરકારીમાં. તો તાર પપ્પા એકને આમ મૂકવા જાય ને એકને આમ એમ ના મેળવે? મેળ આવી જાય. આ વિદ્યાને હે ને વા મેરવાની છે. ક્યાં? વિડમદા તો ડબલ પોલો થાય. વિડમદાથી કેટલો થાય ખબર? ગાડીમાં નહીં, બસમાં. અહીંથી તો ગામમાં તો મૂકવા આવી ગયો હોય ને કે બસ અહીં ના આવે? વિંજર પર રોડે વાયું ને ત્યાં આવી જાય. તો વિંજર પર ક્યાં આવ્યું તને ખબર? યા નહીં, અહીંથી ઓલું આપણે જૂનું ગામ છે ને, અહીંથી ઓલું જાય ને મારા ત્યાંથી વેન જાતી હોય, વેનમાં સડી જવાય. ટેમ્પોડી કા? હા, એમાં સડી જવાય. આમ કેશોદ ગામ હે બરોબર. અહીંથી ટાંકો દેખાય છે, આમ જ નહીં દેખાય ફોનમાં. જો ટાંકો દેખાય છે કેશોદ. આપણે વસ્ત્રા ડેલર દેખાશે. આમાં અહીં તો હાવ નજીક છે માધુપુરમાં. આ બાજુ આપણું ગામ તો હાવ નજીક છે. અહીંથી જો આ ટાવર દેખાય.
એનું ઓલ બ્લુ બ્લુ છાત્રી દેખાય ને એ અમારું ગામ. આ એક ખેતર છે, પછી ત્યાંથી નદી આવી જાય, તે પછી ખરાબ આવી જાય, તે પછી ગામ આવી જાય. આ છે તો કૂતરો આવ્યો. આ બે કૂતરા એ રખડે. હવે ક્યાં મૂકીએ જ્યાં વિસરવાનું આ ના વિસરો છે. વિસરણ છે. જો એના દાંતનું નથી કરતો કુલી દાખી વિસરણ છે ને. હા વિસરણ છે તો વાંધો નહીં. હવે દેવું તો ખાવ. ચાલો તાળીયા ખાવા હોય તો આજે તોડી આવ્યા છે બાપા કરમુની વાડીમાંથી. ઘણા તોડી આવ્યા, આ બાજુ દઈ દીધા છે છોકરીઓને, અમે એટલા રાખ્યા ઘર પૂરતા ખાવાના. અમારે આ બાજુ નથી તાળી, ઓછી છે. બાકી આ કરમુર અમારા ગામના કરમુર દાયરો છે ને એમાં વધારે તાળીયું છે, ત્યાંથી તોડી આવ્યા. બહુ મજા આવે આ વસ્તુ ખાવાની, ખજૂર જેવું છે આ વસ્તુ. આપણે ખેતી થઈ ગઈ કપલેટ. આવો તડકો પડે અમારા એરિયામાં હજી. અને અમરેલી બાજુ વરસાદ વરસે, આ બાજુ તો કંઈ છે નહીં એવું આવે એવું હજી. આપણે જાય પાણીનું બરફ રાખ્યું કબૂતર માટે. લાઇટનું પોટ આવ્યા તો ફોન આવ્યો હતો, અહીંયા પોટ છે, આમાં ઉપરનું જમ્પર તૂટી ગયું છે. ક્યારના ગોતે છે પછી અડતું નથી, પણ આ બાજુ હું આવ્યો હું હાલો હું જોતો આવું, ફોન આવ્યો હતો એટલે. અહીં એક જમ્પર જેવડું છે, હવે આગળ શું હોય ખબર નથી. અહીંથી આગળ આપણે નથી જતા, હવે આપણે હદ અહીં પૂરી થઈ ગઈ છે. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. શેર નહીં, શું કરવાનું? શેર.